ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુડેલ ગામની 8000 જેટલી વસ્તી માટે પીવાના શુદ્ધ પાણી ન મળતા ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સરકાર તરફથી નળ સે જલ યોજના કાગળો પર ચાલતી રહી છે, પરંતુ સાચી રીતે અમલમાં લાવવી હજુ બાકી રહી છે। વર્ષોથી અહીંના લોકો પીવાના પાણી માટે મહેનત કરી રહ્યા છે। ગામના લોકો હવે પાણી માટે 2 કિલોમીટર દૂર હનુમાનજી મંદિર સુધી જવા મજબૂર બન્યા છે। ગામના નાના બાળકો, ઘરો, ખેતમજૂરી કરતી મહિલાઓ, વૃદ્ધો, યુવકો વગેરે પાણી લેવા જવાના મજબૂર બન્યા છે। આ સમસ્યાને ખતમ કરવા માટે સરકાર દ્વારા ખેજલપુર જૂથ પાણી પુરવઠા યોજના 18 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ યોજના હેઠળ ચુડેલ ગામમાં આજ સુધી પાણીના એક ટીપા પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। 1-2 કિલોમીટર દૂર પાડોશી ગામના પરા વિસ્તારમાં પાણી મળવાનું શરૂ થઈ ગયું છે। बहुत तकलीफ से 2-3 किलोमीटर से हमें दूर भरवा आવીએ છીએ, પણ વાટ આલીએ તો વાટ લેવા તૈયાર થઈ જાય છે, પણ પાણીનું કશી સુવિધાઓ કરતા નથી। કેટલા સમયથી છે? કેટલાય સમયથી છે।